ખેરાલુ તાલુકા પ્રાથમિક શિક્ષણ મંડળી તત્કાલીન સત્તાધીશોની ઉચાપતના કારણે વિવાદમાં સપડાઈ છે। આ મંડળીના ઓડિટ દરમિયાન કરોડો રૂપિયાની ઉચાપત થઈ શકે તેવા વ્યવહારો બહાર આવ્યા। હવે તેવામાં કૌભાંડી કમિટીને બરતરફ કરીને વહીવટદારને ચાર્જ સોંપવામાં આવ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ખેરાલુ તાલુકા પ્રાથમિક શિક્ષણ મંડળી છેલ્લા લાંબા સમયથી વિવાદમાં છે, કારણ કે અહીં કરોડો રૂપિયાનો ગોલમાલ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી। તેવામાં આજે મંડળીના કમિટીને બરતરફ કરીને ચાર્જ વહીવટદારને સોંપવામાં આવ્યો છે અને વહીવટદાર તરીકે ડી.આર. જોશીએ ચાર્જ લીધો છે। સમગ્ર કૌભાંડ મંડળીના મંત્રીએ ઉચાપત કરી છતાં આ કમિટીએ કોઈ કાર્યવાહી ન કરી અને કેશલેસ વહીવટ હોવા છતાં વર્ષ 2020થી 23 સુધી કરોડોનો તફાવત જોવા મળ્યો। સાથે જ ચાલુ કમિટીએ વર્ષ 2021-22ની સાધારણ સભા પણ નિયમ વિરુદ્ધ બોલાવી અને રજિસ્ટ્રારની મંજૂરી પણ ન લીધી। કમિટીએ વર્ષ 2021થી આજ દિવસ સુધી કોઈ પણ હિસાબ સાધારણ સભા સમક્ષ મંજૂર કરાવી શકી નહીં, એટલે એમના હિસાબો પણ અસમંજસ ભર્યા હતા। મંડળીના મંત્રીની 1 કરોડની ઉચાપત બાદ તાજેતરમાં થયેલા ઓડિટમાં 47 લાખનો વધુ તફાવત સામે આવ્યો। આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। જિલ્લા રજિસ્ટ્રારે તારણ દર્શાવતા પત્રમાં કેટલાક મુદ્દા ટાંક્યા છે, જેમાં કહ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં મંડળીના નાણાકીય ગેરવહીવટ અને અનિયમિતતાના વ્યવહારો ધ્યાનમાં આવ્યા છે। આમ છતાં મંડળીની નાણાકીય લેવડ દેવડ તથા વહીવટી કામગીરી માટે ઇન્ચાર્જ મંત્રી સહિત 4 રોજમદાર કર્મચારીઓનું મહેકમ કાર્યરત છે। નાણાકીય સંસ્થામાં કર્મચારીઓની નિમણૂકની આ પ્રકારની કાર્યપદ્ધતિ મંડળી તેમજ સભાસદોના હિતમાં વાજબી અને ઉચિત નથી। મંત્રી સહિતના કર્મચારીઓની નિયમિત નિમણૂક માટે ચાલુ કમિટીએ ગંભીરતાપૂર્વક કોઈ અસરકારક કાર્યવાહી કરી નથી અને અગાઉની તેમજ હાલની કાર્યરત વ્યવસ્થાપક કમિટી તેના પર લાદવામાં આવેલી ફરજો અને જવાબદારી અદા કરવામાં વારંવાર કસૂર અને મનસ્વી વહીવટ ચલાવેલો છે અને ફરજ બજાવવામાં બેદરકારી રાખી છે, જેથી સભાસદોના હિતમાં જોખમાય તેવું કૃત્ય થયું છે, જેથી કાર્યરત સમિતિને બરતરફ કરવા અને વહીવટદારની નિમણૂક કરવા અભિપ્રાય આપ્યો હતો અને જિલ્લા રજિસ્ટ્રારના અભિપ્રાય બાદ કમિટીને બરતરફ કરવામાં આવી છે અને વહીવટદારને ચાર્જ સોંપવામાં આવ્યો છે। આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ